હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદમાં ત્રીજા મહિનામાં ભારત જોડો ન્યાય યાત્રા આવવાની છે, જેને લઈને યુથ કોંગ્રેસ દ્વારા એપીએમસી ખાતે કારોબારી બેઠક યોજાઈ, જેમાં દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિની કારોબારી મીટિંગ દાહોદના એપીએમસી ખાતે યોજવામાં આવી। મીટિંગમાં ભારત જોડો ન્યાય યાત્રા દાહોદમાં ત્રીજા મહિનામાં આવવાની છે। યાત્રાનું આયોજન અને દાહોદ જિલ્લામાં કયા કયા રૂટો પરથી યાત્રા પસાર થશે, યાત્રાને સફળ બનાવવા માટે દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ, જે બેઠકમાં દાહોદ જિલ્લા પ્રમુખ હર્ષદભાઈ નીનામા, પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડ, વિરોધ પક્ષના નેતા કિરીટભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ કિશોર તાવિયાડ, જિલ્લા સભ્ય શૈલેષ નીનામા, પૂર્વ પ્રમુખ મહેશભાઈ બબેરિયા, એસટી સેલ પ્રમુખ મુકેશભાઈ ડામોર, યુથ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સંજયભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા। આજરોજ દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસની કારોબારી મિટિંગ રાખવામાં આવી હતી, જેમાં આગામી દિવસોમાં જે ભારત જોડો ન્યાય યાત્રા જે દાહોદમાંથી પસાર થવાની છે, એ યાત્રાના અનુસંધાને દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસની કારોબારી મિટિંગ રાખવામાં આવી હતી, જેમાં આયોજનના ભાગરૂપે દાહોદ જિલ્લામાં યાત્રાનો રૂટ અને આ યાત્રા સફળ બનાવવા માટે દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ આજથી જ કામે લાગી ગયું છે અને જે રાહુલજીની જે યાત્રા આવે છે, એ યાત્રામાં સૌથી વધારે સંખ્યા અને યુવાઓ જોડાય એ માટેની આજની આ ખાસ એક કારોબારી રાખવામાં આવી હતી।